વર્ષ 2014-15થી લઈને 2026 સુધી ભારતીય જનતા પાર્ટીને ડિજિટલ દુનિયામાં અગ્રેસર રાખનાર ડિજિટલ દુનિયાના સેનાપતિ એવા અમિત માલવિયાની ભારતીય જનતા પાર્ટીએ આખરે હકાલપટ્ટી કરી છે. આખરે તેમની જગ્યાએ છત્તીસગઢના દીપક મસ્કેને એ જવાબદારી સોંપવામાં આવી છે. ઘણા બધા સવાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે, ઘણા બધા લોકો ખુશ થઈ રહ્યા છે અને સમર્થકોમાં દુઃખ છે. પરંતુ એક સૌથી મોટો સવાલ કે એ અમિત માલવિયા જેમણે એ અસંખ્ય નરેટિવ સેટ કર્યા, જેમણે વિરોધ પક્ષ પર પ્રહાર કરવાનો ડિજિટલ દુનિયાના સેનાપતિ તરીકે એક પણ મોકો ન ચૂક્યા અને ભાજપને અત્યારના ડિજિટલ દુનિયામાં ટોચ પર લઈ જવામાં જેની સૌથી મોટી ભૂમિકા હતી, એ અમિત માલવિયાને અચાનકથી હકાલપટ્ટી એમની કેમ કરવામાં આવી, એની પાછળના કારણ શું છે અને દીપક મસ્કેને લાવવા પાછળનું લોજિક શું છે અને હવે ભાજપનું આઈટી સેલ ક્યાં પ્રહાર કરવાના મૂડમાં છે, બધી જ વાત સરળતાથી કરીશ. આ વિડીયો તમારી માટે સાંભળવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે તમે અને હું બંને સોશિયલ મીડિયા સાથે રોજિંદા સમયમાં જોડાયેલા છીએ. આપણે રોજે રોજ કન્ટેન્ટ જોઈએ છીએ. એવા સમયમાં એ જાણવું જરૂરી છે કે હવે આવનારા સમયમાં આ રાજકીય યુદ્ધ જે ડિજિટલ મીડિયામાં ખેલાય છે કઈ દિશામાં જશે. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. સૌથી પહેલાં મિત્રો એ સમજવાની જરૂર છે કે અમિત માલવિયા આટલા બધા ફેમસ અથવા તો અમિત માલવિયાના જવાબ પર આટલી બધી ચર્ચાઓ શા માટે થઈ રહી છે, એની પાછળના કેટલાક કારણો તમે સમજી લો. અમિત માલવિયા એક એવી વ્યક્તિ છે જેણે ભારતીય જનતા પાર્ટીને ડિજિટલ દુનિયામાં એ સ્થાન પર પહોંચેલું જે સ્થાન પર ભારતીય જનતા પાર્ટી પહોંચશે કે કેમ એ સવાલ 2014 પહેલાં હતો. અમિત માલવિયાએ ભારતીય જનતા પાર્ટી માટે એવું કામ કર્યું કે વિરોધ પક્ષ સોશિયલ મીડિયા પર મજબૂત થવા માટે મજબૂર થઈ ગયો. કારણ કે એક સમય હતો જ્યારે એવું નરેટિવ ડિજિટલ દુનિયામાં ચાલતું હતું કે વિરોધ પક્ષ પાસે એના જવાબ પણ નહોતા. કેટલીય વખત એવું બન્યું કે કેટલાક ફેક્ટ ચેકર વેબસાઇટે અમિત માલવિયા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક પોસ્ટ અને કેટલાક ટ્વીટને ફેક્ટ ચેક કરીને એ ઉઘાડો પાડવાનો પણ પ્રયાસ કર્યો કે આ વાત ખોટી છે ને આ વાત સાચી છે. કહેવાનો મતલબ નરેટિવ સેટ કરવાની વાત આવે અને ભારતીય જનતા પાર્ટીના ડિજિટલ સેનાની વાત આવે તો એના સેનાપતિ તરીકે હંમેશા અમિત માલવિયાનું નામ છેલ્લા 11 વર્ષથી બોલાતું હતું. એ અમિત માલવિયાને અચાનકથી એમને દૂર કરીને છત્તીસગઢના ભાજપના એક એવા નેતાને મૂકવામાં આવ્યા જે અત્યાર સુધી આઈટી સેલ માટે થોડું ઘણું તો કામ કર્યું પરંતુ અમિત માલવિયાની કમ્પેરિઝન કરીએ તો ઘણા પાછળ છે. હવે સિનિયોરિટીમાં તો ઘણા આગળ છે પરંતુ આઈટીની દુનિયામાં અમિત માલવિયાની સરખામણીમાં ઘણા પાછળ છે એવા કેટલાક લોકોના દાવા છે. હવે એ સમજો કે અમિત માલવિયાની હકાલપટ્ટી થઈ શા માટે? ટાઈમિંગ્સ ઉપર બહુ ચર્ચા થઈ રહી છે. હવે ટાઈમિંગ્સ ઉપર શા માટે? કારણ કે જંતર મંતરમાં જે જેનઝીનું આંદોલન થયું એ સમયે ઘણા બધા લોકોને એવું હતું કે વિદ્યાર્થીઓ જે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે પોતાની વાત મૂકવા માટે અને પોતાની વાત કહેવા માટે, એની સામે ભાજપનું આઈટી સેલ મજબૂત રીતે બાથ ભરશે, પરંતુ એવું થયું નહીં. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ભૂલ એ કરી કે જે સમયે વિદ્યાર્થીઓનો અવાજ, વિદ્યાર્થીઓનું આક્રંદ અને વિદ્યાર્થીઓનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો, એ સમયે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલે એને રિસ્પોન્ડ કરવાની બદલે પોતાના નરેટિવ ઉપર ચિપકેલા રહ્યા અને હંમેશા વિરોધી વાત કરતા રહ્યા. એના કારણે થયું એવું કે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ પરનો લોકોનો વિશ્વાસ ડગમગી ગયો. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આરએસએસ વિચારધારક રતન શારદા નામના એક વ્યક્તિએ પણ ટ્વિટરના માધ્યમ પરથી ભારતીય જનતા પાર્ટીના જ આઈટી સેલ પર સવાલ ઉઠાવ્યા. એમણે ભાજપ પર તો સવાલ ન ઉઠાવ્યા પરંતુ એમણે સવાલ જરૂર ઊભા કર્યા કે જંતર મંતરમાં એક અલગ નરેટિવ સાથે ઉતરવાનું હતું, એના બદલે એકની એક વાત રિપીટ કરીને ભારતીય જનતા પાર્ટીને જ આ વાતનું નુકસાન પહોંચાડ્યું. રોયટર્સ જેવી વેબસાઇટે પણ, ન્યૂઝ એજન્સીએ પણ એ વાતનો અંદેશો વ્યક્ત કર્યો કે શું વિદ્યાર્થી આંદોલનના કારણે જ અમિત માલવિયાને દૂર તો નથી કરાયા ને? કહેવાનો ભાવાર્થ એ છે કે છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલનું પ્રદર્શન રાજકીય દ્રષ્ટિકોણમાં એક મોટું ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આમ પણ અમિત માલવિયા એ વ્યક્તિ છે જે ઘણા બધા થોડા ઘણા વિવાદોમાં તો આમ પણ સપડાઈ ગયેલા છે.
2022માં એમના પર એક આક્ષેપ લાગ્યો, ત્યારબાદ 2024માં, જો કે બધા આક્ષેપોને ખારીજ કર્યા. કેટલાક આક્ષેપો ખારીજ થઈ ગયા, કેટલાકને હજી પણ વાત ચાલી રહી છે, અથવા તો એ કેસ ચાલી રહ્યો છે, અથવા તો વર્ડિક્ટ બાકી છે. કહેવાનો મતલબ અમિત માલવિયા ભલે ભારતીય જનતા પાર્ટીના એ ટ્રેન્ડ સેટ રહ્યા ડિજિટલ દુનિયામાં, અથવા તો એક નરેટિવ સેટ કરવામાં કામયાબ રહ્યા, સફળ રહ્યા, પરંતુ એ વાત સાબિત થઈ ગઈ કે આજની જેનઝી જનરેશન સામે અમિત માલવિયાની સ્ટ્રેટેજી એ સુપર ફ્લોપ સાબિત થઈને આ વાતનો અહેસાસ ખુદ ભારતીય જનતા પાર્ટીને આખરે થઈ ગયો. અમિત માલવિયા જેવા વ્યક્તિ જે સોશિયલ મીડિયાના બેતાજ બાદશાહ, ડિજિટલ દુનિયાના ભાજપના બાદશાહ ગણાય, એવા અમિત માલવિયાની હકાલપટ્ટી પાછળ ઘણા બધા તર્ક હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલની ઘટતી રીચ અને ત્યારબાદ યુવાનોનું ભાજપના આઈટી સેલનો ઉડાવાતો મજાક, એક બહુ બધા કારણોમાંથી કેટલાક કારણો પણ છે. એક રિપોર્ટ પ્રમાણે ડેટા બિંગ નામની એક વેબસાઇટ જે દર વખતે ડેટાના એનાલિસિસ કરે છે, જે યુટ્યુબ, ફેસબુક, ડિજિટલ મીડિયામાં અથવા તો સોશિયલ મીડિયામાં પોલિટિકલ પાર્ટીના રેન્કિંગ પણ ક્યારેક આપે છે, એમાં નવાઈની વાત એ છે કે 1 ઓગસ્ટથી લઈને 7 ઓગસ્ટ સુધીમાં જે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ટ્રેન્ડ પર ને ટોપ પર ચાલતા હતા, એની બાજી મારી લીધી કોંગ્રેસે. જી હા, કોંગ્રેસની યુટ્યુબ, ફેસબુક ચેનલ અગ્રેસર રહી, ત્યારબાદ યુથ કોંગ્રેસની ચેનલ અગ્રેસર રહી, એ બાદ ભારતીય જનતા પાર્ટીના 3જા, 4થા ક્રમે નંબર આવ્યો. એ ચાર્ટ પણ આપણે સ્ક્રીન પર અમે તમને દેખાડી રહ્યા છીએ. કહેવાનો મતલબ કોઈ કારણ ભલે અત્યાર સુધી ઓફિશિયલ રીતે ભારતીય જનતા પાર્ટીએ માત્ર સંગઠનાત્મક નિર્ણયની વાત કરી હોય, પરંતુ એની પાછળના લોજિક એ છે કે જે ભારતીય જનતા પાર્ટી પોતાના ડિજિટલ પાવર પર ઘમંડ કરતી હતી, અથવા તો ડિજિટલ પાવર પર ગર્વ લેતી હતી, એ જ ડિજિટલ પાવર નબળો પડી રહ્યો છે, એનું એક્ઝામ્પલ અમિત માલવિયાની હકાલપટ્ટી છે. હવે એમાં તમે એ પણ કહી શકો કે વિરોધ પક્ષ વધુ મજબૂત થઈ ગયો છે અને વિરોધ પક્ષે વધુ સારી રીતે કામ કર્યું, પરંતુ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ધાર્યા કરતાં નબળું કામ કર્યું છે. હવે સૌથી મોટો બીજો સવાલ કે ભારતીય જનતા પાર્ટીના હવે દીપક મસ્કે જે છત્તીસગઢના છે, જે ડેટા એનાલિસ્ટ તરીકે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી ચૂક્યા છે, ઘણા કેમ્પેન્સ માટે કામ કરી ચૂક્યા છે, આઈટી ડિપાર્ટમેન્ટ, ભાજપના આઈટી સેલ સાથે પોતાના જિલ્લામાં કામ કરી ચૂક્યા છે, એવા 52 વર્ષીય આ સિનિયર વ્યક્તિનો પ્લાન શું છે ને એની પાછળનું લાવવાનું કારણ શું છે? હવે તમે ટૂંક સમયમાં એ જોશો, જો તમે સોશિયલ મીડિયા વાપરો છો, તો ભારતીય જનતા પાર્ટી એક આખું અલગ નરેશન ઊભું કરવા ઈચ્છી રહ્યું છે. એવા પ્રકારનું નરેશન જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ નહોતું કર્યું. ભારતીય જનતા પાર્ટીને વાતનો અહેસાસ થઈ ચૂક્યો લાગે છે કે અત્યાર સુધી આપણે જે દિશામાં ડિજિટલ દુનિયામાં આગળ વધી રહ્યા હતા, હવે લોકો એને ઓળખી રહ્યા છે, લોકો એને ડીકોડ કરી ચૂક્યા છે ને લોકોને આ વાત પસંદ નથી. એટલે દુનિયામાં ગમે તે ચાલે, પરંતુ આપણે આપણી જ હીરોગીરી દેખાડતા રહેવાની એ ટ્રેન્ડથી હવે લોકો ઊભી ગયા છે. એ આખરે ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગયું હોય એવું લાગે છે. છત્તીસગઢના દીપક મસ્કેને લાવવા પાછળનું કારણ, અને એમને જ્યારે કંઈક સમાચાર માધ્યમના લોકોએ પૂછ્યું તો એમણે કીધું કે અમારું ધ્યાન હવે યુવાઓ સુધી, જેનઝી સુધી પહોંચવાનું છે અને શોર્ટ ફોર્મેટમાં એટલે કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવાઓ સુધી પહોંચવાનું છે. સાથોસાથ તેમણે એવું પણ કીધું કે ભારત વિરોધી કન્ટેન્ટ અપલોડ કરતા લોકો પર પણ અમારું ધ્યાન છે, અને એવી બધી વાતો પણ એમણે કરી, જે સ્વાભાવિક છે. ભાજપના આઈટી સેલમાં સામેલ થયા બાદ એવું ન કરો અથવા તો એવું ન બોલો તો તમે સારા પણ ન લાગો. પરંતુ હવે મૂળ ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામના રવાડે ચડવાનું છે. મૂળ કહેવાનો મતલબ સમજી ગયા? અત્યાર સુધી રીલમાં તમે જે કાંઈ પણ જોતા હોવ, શક્ય બને કે થોડા સમયમાં ભારતીય જનતા પાર્ટીની ભમાભમ ભક્તિ કરતી રીલો તમને જોવા મળે, જેની પાછળ હાથ હોય ભારતીય જનતા પાર્ટીના જ આઈટી સેલનો. એવું શક્ય બને અથવા તો એવું શક્ય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે હવે આખરે જે સવાલ, સ્ક્રોલ નામની એક વેબસાઇટ એવો પણ સવાલ ઉઠાવ્યો કે જે ભારતીય જનતા પાર્ટી ફેસબુક, યુટ્યુબમાં આગળ છે, એ યુવાઓ જે સૌથી વધુ માધ્યમ વાપરે છે એટલે કે ઇન્સ્ટાગ્રામ ને શોર્ટ ફોર્મેટ, એનું અલ્ગોરિધમ ક્રેક કરવામાં કેમ નિષ્ફળ રહ્યું. અને એ વાત ખુદ ભારતીય જનતા પાર્ટી જાણી ગઈ જ્યારે જંતર મંતરનું આંદોલન થયું ને લોકો ઇન્સ્ટાગ્રામ પર ભમાભમ કન્ટેન્ટ અપલોડ કર્યું, અને ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ આપવા માટે કોઈ વિકલ્પ પણ નહોતો. એટલે હવે ભારતીય જનતા પાર્ટીનો પ્લાન એવો છે કે શોર્ટ ફોર્મેટમાં આપણે ધબાધબી બોલાવવાની છે. એટલે શક્ય છે કે જે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી તમને પોસ્ટના માધ્યમથી અથવા તો અલગ અલગ માધ્યમથી જોવા મળતી, હવે શોર્ટ ફોર્મેટમાં પણ તમને એ કન્ટેન્ટ
ધમાધમ અપલોડ કરતા જોવા મળશે. જો કે એમની માટે કન્ટેન્ટ અપલોડ કરવાવાળાની સંખ્યા બહુ છે, કેટલીક તો એજન્સીઓ પણ છે જે કામ કરે છે, પરંતુ ખેર એમાં નથી જવું. કહેવાનો મતલબ હવે પ્લાન એ છે કે જે જેનઝી વધુ ઉપયોગમાં લે છે એ વર્ગમાં સામેલ થવાનું છે અને ત્યાં લોકોને, યુવાઓને જોડવાના છે. હવે યુવાઓને જોડવાનું તો એ કહી રહ્યા છે, બાકી હકીકત તો તમને ખબર જ છે કે ત્યાં જોડવાનું છે કે પછી હા તમે સમજી જ ગયા. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. અહીંયા સુધી પહોંચી જ ગયા હોવ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જાજો, જો ન કરી હોય તો બાકી કમેન્ટ કરતા જજો. કાલે મળીએ. નમસ્કાર.